અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર અને ફરી એકવાર આ સમાચાર બનાસકાંઠાથી છે, કારણ કે અહીંયા નેક ટુ નેક કોમ્પિટિશન દેખાઈ રહી છે। ગેનીબેન ફરી પાછા એકવાર પાછળ જામ્યા છે, પાછળ પહોંચી ગયા છે, બરાબરીનો જંગ જામ્યો છે, રસપ્રદ જંગ જામ્યો છે। 2000 વોટથી પાછળ છે, લગભગ 15 જ મિનિટ થઈ છે હજી। ગેનીબેન 5000 વોટથી અંકિત આગળ હતા, 2000 વોટથી પાછળ છે। બિલકુલ, આ સમગ્ર મામલે વધુ વાતચીત કરવા માટે સહયોગી જયંતિ ચૌધરી જોડાયા છે। જયંતિ, 5000ની લીડ હતી, તેની સામે હવે 2000 મતોથી ગેનીબેન ઠાકોર જે છે તે પાછળ ચાલી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે માત્ર ગુજરાતની જ નહીં પરંતુ દેશની અંદર એકમાત્ર એવી સીટ છે કે જે કન્ટિન્યુ 2000-5000ની સરાસરીમાં ચાલી રહી છે। ગેનીબેન છે તે થોડા સમય પહેલાં કહી શકાય કે 5000 મતથી આગળ હતા, હવે રેખાબેન જે છે તે 1700 મતથી આગળ છે। એટલે કન્ટિન્યુ કહી શકાય કે બનાસકાંઠાની એક એવી માત્ર સીટ છે કે જેના સરેરાશ 5000 મતથી આગળ પાછળ થઈ જાય છે। સતત કાંટાની ટક્કર છે, સમગ્ર ગુજરાતની અંદર ચિત્ર અલગ અલગ વિસ્તારોમાં ક્લિયર થઈ રહ્યું છે, પરંતુ બનાસકાંઠામાં એના ઉપર બંને ઉમેદવારોનું ભાવિ નિર્ભર કરે છે। આ બધા વચ્ચે પરેશ દાનાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે રૂપાલાની જીત બાદ, શું કહી રહ્યા છે જોઈએ। એ સાંસદ બનવાની હરીફાઈ નથી, રાજકોટની લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી, કોઈ પાર્ટીથી પાર્ટી વિરુદ્ધની લડાઈ નથી। રાજકોટનું રણ મેદાન એ સંવિધાનને બચાવવાની, સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી। મને લાગે છે કે ક્યાંય સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ગુલામ બનાવેલા ગુજરાતની અંદર સામાન્ય માણસને ક્યાંય ડરાવવામાં, ક્યાંય ધમકાવવામાં, ક્યાંય ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે, પણ સફળતા માટે એને અભિનંદન। હું હંમેશા કહેતો આવ્યો છું કે આ 2024ની ચૂંટણીઓ એ 2004નું પુનરાવર્તન કરવા તરફ કદાચ આગળ વધી રહી છે, અને જે સમગ્ર દેશમાં રુઝાન સામે આવી રહ્યા છે એ મુજબ હજુ પણ હું આશાવાદી છું કે આ દેશના લોકો એ સત્તા પરિવર્તન કરવા માટે આદેશ આપ્યો છે, અને દેશમાં ક્યાંય મંદીને હરાવવા, મોંઘવારીને હરાવવા, બેરોજગારીને હરાવવા, અત્યાચાર અને ભ્રષ્ટાચારને હરાવવા માટે થઈને દેશના લોકો એ સત્તા પરિવર્તન માટે આશીર્વાદ આપશે। ઇન્ડિયા એક બાજુ પરેશ દાનાણી કહી રહ્યા છે કે જનસંઘનો ગઢ છે, અને બીજી બાજુ કહી રહ્યા છે કે ભાજપે લોકોને ડરાયા ધમકાયા છે અને એટલા માટે આ પરિણામ છે। ખેર, આ બધા વચ્ચે વધુ એક જીત ભારતીય જનતા પાર્ટીની પ્રીતિ સામે આવી રહી છે। બિલકુલ, અમદાવાદ પૂર્વની બેઠક જેમાં હસમુખ પટેલની જીત થઈ છે। હસમુખ પટેલ કે જે ગઈ વખતે પણ ઉમેદવાર હતા, ફરી વખત પાર્ટીએ તેમને રિપીટ કર્યા અને વિશ્વાસ પર ખરા ઉતરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। સામે હિંમતસિંહ પટેલની હાર। અને પૂર્વ બેઠકમાં હસમુખ પટેલના માથે જીતનો કળશ ઢોળાયો છે। સીધી જ વાત એમની સાથે કરીએ। હસમુખભાઈ, પ્રચંડ બહુમતી, આશા અપેક્ષા જેટલી જનતા પાસે રાખી હતી, હવે જનતા માટે કયા હિતમાં એમના કાર્ય કરવામાં આવશે? સૌપ્રથમ તો મારા મતદારોનો ઋણ સ્વીકાર કરું છું કે મારા મતદારોએ પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે, અને સ્વાભાવિક રીતે પ્રચાર દરમિયાન પણ જોવા મળ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં કામ કરતી આ સરકારે જે રીતે રાષ્ટ્રને એક ઊંચાઈ આપી છે, રાષ્ટ્રનું ગૌરવ અને સ્વાભિમાન વધાર્યું છે, ચાહે સુરક્ષાની વાત હોય, દેશ વિદેશમાં ગૌરવની વાત હોય, યુવાનોનું ભવિષ્ય સારું બને, છેવાડાના માનવીના જીવનમાં સુખ આપવાનો પ્રયત્ન કર્યો છે, આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે। તો અમદાવાદ પૂર્વની બેઠક બાદ જૂનાગઢની પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે। જીનુપુર, જૂનાગઢની શું અપડેટ? રાજેશ ચુડાસમા જીતી ચૂક્યા છે। રાજેશ ચુડાસમાના નામે ઘણા બધા આ વખતે વિરોધ હતા, એની સાથે ઘણા બધા વિવાદ પણ જોડાયેલા હતા। ડોક્ટર ચગનો એ વિવાદ હતો, પણ તેમ છતાં તેઓ જીતી ચૂક્યા છે, અને અત્યારે રાજેશ ચુડાસમા મારા સહયોગી સંવાદદાતા કેતન ઓઝા સાથે લાઈવ જોડાયા છે। કેતન, ચોક્કસ નુપુર કે જે રીતે જૂનાગઢ બેઠકની વાત કરવામાં આવે તો જૂનાગઢ બેઠક પર ભારે રસાકસી ભર્યો માહોલ જમાયો હતો। ખાસ કરીને જે કોંગ્રેસના ઉમેદવાર હતા હીરાભાઈ જોટવા, તેને પણ ખાસ એવી મહેનત કરી, પરંતુ સતત ત્રીજી વખત જૂનાગઢના મતદારોએ રાજેશ ચુડાસમા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને હેટ્રિક સર્જી છે, અને 1,30,000 કરતા પણ વધારે મતોથી રાજેશ ચુડાસમાની છે તેના જીત થઈ છે। અત્યારે જૂનાગઢના ભાજપના કાર્યાલય ખાતે ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, અને સતત ત્રીજી વખત
રાજેશ ચુડાસમાની જીત થતા તેને ખૂબ જ આશાવાદ વ્યક્ત કર્યો છે અને જૂનાગઢના જે પેન્ડિંગ કામો રહી ગયા છે તેને લઈને આગામી સમયમાં જે છે તે પોતાનું કાર્ય પૂર્ણ કરશે તેવું સ્પષ્ટ રીતે જણાવી રહ્યું છે. ખાસ કરીને જૂનાગઢમાં અત્યારે ખૂબ જ ખુશીનો માહોલ છે અને ઉજવણી કરવાની ન હોવાથી પણ લોકો અત્યારના જે છે અભિવાદન કરવા માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમાને ત્યાં આવી રહ્યા છે. બિલકુલ આભાર કેતન તમામ વિગતો માટે. તો રાજેશ ચુડાસમાની 99,000 મતથી જીત થઈ છે. હીરા જોટવા હાર્યા છે. ગુજરાત લોકસભાના હવે પરિણામો આવી રહ્યા છે. રૂઝાન બાદ એક બેઠકના પરિણામ આવી રહ્યા છે. અમદાવાદ પૂર્વ પરથી હસમુખ પટેલની જીત નિશ્ચિત, એટલે કે જીત થઈ ચૂકી છે. જૂનાગઢ પરથી રાજેશ ચુડાસમા જીતી ચૂક્યા છે. 99,000 મતોથી તેમની જીત થઈ છે. અને હવે વાત નવસારી લોકસભા બેઠક કે જે દેશની અંદર 2019ની ચૂંટણીમાં સૌથી વધારે લીડ સાથે સીઆર પાટીલ જીત્યા હતા. આ વખતે 4 લાખથી વધુની લીડ સાથે સીઆર પાટીલ આગળ ચાલી રહ્યા છે. બિલકુલ નૈશદ દેસાઈ પાછળ ચાલી રહ્યા છે. સીઆર પાટીલે જે કહ્યું હતું કે દરેક બેઠક 5 લાખની વધુ લીડથી જીતીશું, પણ દરેક બેઠક તો નહીં, પરંતુ હાલમાં નવસારી બેઠક પર 4 લાખથી વધુની લીડ. મનીષ પરમાર જણાવશે વધુ વિગત. જી મનીષ. જી બિલકુલ, વાત કરીએ અત્યારે જે સીઆર પાટીલની લીડ ચાલી રહી છે તે તમને બતાવવા માંગીશ. 4,77,692 ચાલી રહી છે. હવે જે કહેવાય કે જે 5 લાખની લીડથી વધુ જીતવાની વાત હતી તેના નજીક છે, પરંતુ જે રીતના હજી પણ કહેવાય કે કેટલા રાઉન્ડ બાકી છે, જે રાઉન્ડ જોતા લાગી રહ્યું છે કે કાઉન્ટિંગ કરીએ તો 8 લાખની આસપાસ જે સીઆર પાટીલને મત મળી શકે છે અને સીઆર પાટીલ 8 લાખની જે લીડથી છે જીતી શકે છે. એટલે કહેવાય કે જે છેલ્લા સમયે જે છેલ્લી ટર્મમાં જે સીઆર પાટીલે છે તે 6,89,000ની આસપાસના વોટથી જે જીત્યા હતા, પોતાનો જ રેકોર્ડ સીઆર પાટીલ તોડવા જઈ રહ્યા છે. એટલે ગુજરાતમાં અને પણ દેશભરમાં તેમણે એક રેકોર્ડ બનાવ્યો હતો સૌથી વધુ લીડ મેળવીને. ત્યારે હવે જે લીડ મળવા જઈ રહી છે ત્યારે 8 લાખની આસપાસ જે આ લીડ છે તે કહી શકાય કે મળી શકે છે સીઆર પાટીલને. જી બિલકુલ આભાર મનીષ. અને ખાસ કરીને ગાંધીનગરથી આનાથી પણ મહત્વના સમાચાર. વધુ લીડ સાથે અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. કેટલી છે લીડ નુપુર? 7 લાખની લીડ સાથે અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. સોનલબેન પહેલા જ મતગણતરી શરૂ થઈ એ પહેલા જ સોનલબેન હાર સ્વીકારી ચૂક્યા હતા અને દેશમાં સૌથી વધારે લીડનો દાવો કરવામાં આવ્યો છે. અને એ દાવો હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, દાવો કરવામાં આવ્યો હતો ગાંધીનગર લોકસભાના કાર્યકર્તાઓ દ્વારા કે દેશમાં સૌથી વધારે લીડ આ વખતે ગાંધીનગરથી અમિતભાઈની હશે. એ દાવો કદાચ સાચો પડતો અત્યારે દેખાઈ રહ્યો છે. સ્વાભાવિક રીતે 7 લાખ કરતાં વધુ મતથી અત્યારે અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. જો કે હજુ 2 લાખ કરતાં વધુ મતોની ગણતરી બાકી છે. ઘાટલોડિયા અને વેજલપુર વિધાનસભાના મતોની ગણતરી અત્યારે હાલ ચાલી રહી છે, પરંતુ ઓવરઓલ 13 લાખ જેટલું જે મતદાન થયું હતું એ જોતા 7 લાખ કરતાં વધુ મતોથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે અને એમની જીત અહીંયા નિશ્ચિત કરી દેવામાં આવી છે. માત્ર ઔપચારિકતા બાકી છે. તમામ મતગણતરી પૂર્ણ થશે ત્યારે ત્યાંથી અમને જીતનું સર્ટિફિકેટ આપવામાં આવશે. તમામ વિધાનસભાઓમાંથી પણ સારી એવી લીડ મળી રહી છે. જો કે ગત લોકસભા કરતા માર્જિન કેટલું મળે છે તે સૌથી મહત્વનું છે. 9 લાખ એટલે કે 10 લાખ કરતા વધુ મતોની આશા ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર બિલકુલ, એટલે 10 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કાર્યકર્તાઓને અને કદાચ એ પૂરો પણ થઈ શકે છે અત્યારે જે રીતે, કારણ કે હજી ઘણા બધા રાઉન્ડ બાકી છે. અને આ બધા વચ્ચે વડોદરાની વાત કરવી છે. ડોક્ટર હેમાંગ જોશી કે જે બદલવામાં આવ્યા રંજનબેનનો વિરોધ થયા પછી અને હવે એમની જીત થઈ છે. પ્રીતિ, બિલકુલ. અને ખાસ કરીને કોંગ્રેસે ક્ષત્રિય આંદોલનને જોઈને જશપાલસિંહ પઢિયાને ટિકિટ તો આપી, પરંતુ લાગે છે આ રણનીતિ કોંગ્રેસી કામ ન આવી અને 4.5 લાખની વધુ લીડથી હેમાંગ જોશી આગળ અત્યારે તેમની જીત થઈ ગઈ છે. આખરે વડોદરા લોકસભા બેઠક પરથી ડોક્ટર હેમાંગ જોશી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને 4.5 લાખથી વધુની લીડ હાલ ચાલી રહી છે. ડોક્ટર સાહેબ, વિજયી થયા છો આ બેઠક પર, ફરી એક વખત ભગવો લહેરાયો છે અને પહેલી વખત સાંસદ બન્યા છે. ચોક્કસ હું માનું છું કે આ વડોદરાની જનતાનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માટેનો પ્રેમ છે અને આ પ્રેમ એ વડોદરાના જનતાએ ખોબે ને ખોબે મોદી સાહેબને આપ્યો છે. અને હું એવી આશા રાખું છું કે જે પ્રકારે વિક્રમજનક મતદાન થયું તમામ અટકળો બાવજૂદ, એ જ પ્રમાણે દાખલો બેસે એવા મતો વડોદરાથી મળવાના છે ને એક મજબૂત કમળ જે પહેલા દિવસથી અમે કહેતા આવ્યા છે આપણે દિલ્હી ખાતે મોદી સાહેબને મોકલવાના છે. હનુમાનજીના ભક્ત છો, કષ્ટભંજન બનશો વડોદરામાં? જી ચોક્કસ, હું એવું કહી શકું કે મોદી સાહેબનો સૈનિક બની
ભારતીય જનતા પાર્ટીનો સૈનિક બની અને વડોદરાની જનતાની જે કંઈ પણ આકાંક્ષાઓ અપેક્ષાઓ છે એ પ્રમાણે કાર્ય કરતો રહીશ. વડોદરાને નવું કઈ તો શરૂઆતમાંથી જ જે કોંગ્રેસ તરફથી જે બેઠકો પર આગળ ચાલી રહ્યા છે, પરંતુ હવે હારનો સામનો કરવા પડી રહ્યો છે. આણંદ બેઠક પરથી અમિત ચાવડા હાર્યા છે, મિતેશ પટેલની જીત થઈ છે આણંદ બેઠક પરથી. સૌથી મોટા સમાચાર નુપુર. બિલકુલ, આણંદ બેઠક ઉપર ધારાસભ્ય છે અમિત ચાવડા 17 ચૂંટાઈને આવ્યા હતા, એમાંના એક પણ વિધાનસભાની અંદર પણ પ્રીતિ અહીંયા યાદ કરાવવું એ જરૂરી બને છે કે 3900 વોટથી અમિત ચાવડા વિધાનસભાની અંદર જીત્યા હતા. આ વખતે મિતેશ પટેલ સાંસદ છે, ત્યાં એમનો દબદબો છે, નો ડાઉટ. આ વખતે મિતેશ પટેલના નામે ઘણા બધા વિવાદો પણ સામે આવ્યા હતા, એમનો વિરોધ પણ ક્યાંક અંદર ખાને કાર્યકર્તાઓની અંદર જોવા મળ્યો હતો, પણ એ બધાની ઉપર જઈ અને અત્યારે તેઓ જીતી ચૂક્યા છે. અમિત ચાવડાની હાર થઈ છે. અમિત ચાવડાએ સાયલેન્ટ પણ મજબૂત પ્રચાર કર્યો હતો, એમાં કોઈ બેમત નથી આણંદની અંદર, પણ હવે અમિત ચાવડા હાર્યા છે, મિતેશભાઈની જીત થઈ છે. બિલકુલ, એટલે કે મધ્ય ગુજરાતમાં વડોદરા બાદ હવે ક્યાંક આણંદ બેઠક ઉપરથી પણ ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર. શરૂઆતમાં 4 બેઠકો પર જે આગળ ચાલી રહ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર, જેમાંની એક આણંદ બેઠક પર હતી અને એવું લાગતું હતું કે જાણે કોંગ્રેસને આ બેઠક મળશે, પરંતુ આખરે અમિત ચાવડાની હાર થઈ છે. અમિત ચાવડા કે જેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, વિધાનસભામાં હાર બાદ તેમણે પદ છોડ્યું પણ હતું અને આ વખતે તેમને આણંદ બેઠક પરથી ઉતારવામાં આવ્યા, પરંતુ આખરે તેમની હાર થઈ છે. મિતેશ ચાવડાની જીત. તો એક તરફ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે, પણ 2 બેઠક એવી છે જે ભાજપ અને કોંગ્રેસ બંનેના જીવ તાળવે ચોંટાડી રહી છે. એક છે બનાસકાંઠા અને બીજી છે પાટણ, કે જેમાં ચંદનસિંહ અને ભરતસિંહ બંને વચ્ચે ટક્કર ચાલી રહી છે. 26,000ની લીડ એમણે મેળવી લીધી હતી, પણ હવે પ્રીતિ ધીમે ધીમે ચંદનજીની લીડ ઘટી રહી છે. બિલકુલ, ચંદનજીની લીડ ઘટી રહી છે. જે કહેવાય કે 26,000 સુધી જે લીડ પહોંચી ગઈ હતી, હવે તે ઘટીને 11,000ની આસપાસ આવી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહ ડાભી અત્યારે ભલે પાછળ ચાલી રહ્યા છે, પણ લીડ ઘટી છે. હજી પણ 1 થી 2 રાઉન્ડ જે છે એ ક્યાંક એનું ઈવીએમમાં ગણતરી બાકી છે, પરંતુ લીડમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે અને આ જ પરિસ્થિતિ બનાસકાંઠામાં પણ થઈ રહી છે કે ઉત્તર ગુજરાતની આ બંને બેઠકોમાં રસાકસીનો જંગ છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓના જીવ જાણે તાળવે ચોંટી ગયા છે. અને આ બધા વચ્ચે ભાવનગરની વાત કરીએ. અહીંયા ઇન્ડિયા ગઠબંધનમાંથી સામે લડી રહ્યા હતા, આ બાજુ નીમુબેન ભારતીય જનતા પાર્ટીમાંથી લડી રહ્યા હતા અને ભાવનગર બેઠક પર નીમુબેનની જીત થઈ છે અને ઇન્ડિયા ગઠબંધન અહીંયા આગળ હાર્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર હાર્યા છે. નીમુબેનની 3 લાખની લીડથી પ્રીતિ જીત થઈ છે. બિલકુલ, ભારતીબેન શિયાળને અહીંયા ટિકિટ કાપવામાં આવી હતી, પરંતુ બીજા મહિલા ઉમેદવારને જ લડાવવામાં આવ્યા હતા. મયુર વધુ વિગતો જણાવશે. મયુર, ગઠબંધનની હાર, ભારતીય જનતા પાર્ટીની જીત અહીંયા પણ. જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર ભારતીય જનતા પાર્ટી ભાવનગર બોટાદ લોકસભાની બેઠક ઉપર કહી શકાય છે કે સતત જે 8 ટર્મથી, એટલે કે કહી શકાય કે 1991થી જે રીતે ભાજપ જીતતું આવ્યું છે તે સિલસિલો હાલ 2024માં પણ ભાવનગરની બેઠકે છે તે યથાવત રાખ્યો છે. ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા છે, તેમની છે તે જીત છે તે નિશ્ચિત થઈ ચૂકી છે. નીમુબેનની વાત કરીએ તો નીમુબેનને અત્યારે પણ 2,50,000 કરતું વધુ જે મતો છે તે લીડથી આગળ જે હાલ કહી શકાય કે હજી મતગણતરીના 3 જેટલા રાઉન્ડો છે તે બાકી છે, પરંતુ જે મહત્વનું કહી શકાય છે કે જે 2,50,000 કરતો વધુ લીડથી છે તે નીમુબેન છે તેની જીત છે તે નિશ્ચિત કરી ચૂક્યા છે. લીડ વધવાની પણ સંભાવનાઓ છે તે જોવામાં આવી રહી છે, કારણ કે 2019ની જો વાત કરવામાં આવે તો 2019માં જે રીતે ભારતીબેનને 3,31,000 મતોથી વિજેતા થયા હતા, ત્યારે નીમુબેન છે તે આ લીડ કાપીને અંદાજે 4 લાખ જેટલી લીડ. એક મોટા સમાચાર 289 એનડીએ ગઠબંધનને અને 236 ઇન્ડિયા ગઠબંધનને મળી છે. ઇન્ડિયા ગઠબંધને સરકાર બનાવવા માટે મથામણ શરૂ કરી દીધી છે. જે અપેક્ષિત હોય છે ચૂંટણીમાં, વોટ ઓછા હોય, સીટ ઓછી હોય તો તડજોડ. મનીષ પાસેથી જાણીએ શું તડજોડ થઈ રહ્યું છે. ટીડીપી ને જેડીયુ આખરે કિંગ મેકર કેવી રીતે બની શકે? નુપુર, જબરદસ્ત રાજનીતિ અત્યારે જામી છે, કારણ કે જે આંકડો સામે આવી રહ્યો છે, જે પરિણામના આંકડા અત્યારે સામે આવી રહ્યા છે, એમાં કોંગ્રેસનું હાઈકમાન્ડ એ પુરાના સાથીઓ સાથે ફરીથી સંપર્ક કરવાની કોશિશ કરે છે. જેડીયુ નીતિશ કુમાર પલટી મારવા માટે ખૂબ જાણીતા છે, વારંવાર પલટીઓ મારી ચૂક્યા છે અને કોંગ્રેસ ખૂબ સારી રીતે જાણે છે કે જે બાજુ સત્તાની
કુમારની વહેણ હોય એ બાજુ નીતિશ કુમાર જવા માટે ફેમસ છે. ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ સાથે પણ સંપર્ક કરવાની કોશિશ કોંગ્રેસ કરી રહી છે. સત્તાની ચાવી આ બંને પાર્ટીઓ પાસે હોવાનું કોંગ્રેસ સારી રીતે જાણે છે. 16 અને 15 બેઠકો આ બંને પાર્ટીઓ પાસે છે. એવામાં હવે જોવાનું રહેશે કે બપોર બાદ એ આંકડો ક્યાં સુધી પહોંચે છે, કારણ કે અત્યારે હાલની સ્થિતિમાં જોતા એનડીએ આગળ ચાલી રહ્યું છે, પરંતુ આ બે પાર્ટીઓ જે અત્યારે કિંગ મેકરની ભૂમિકામાં આવે એવું લાગી રહ્યું છે. બિલકુલ. અને સ્ટુડિયો 2 થી મારી સાથે જય જોડાયેલા છે, ગેસ્ટની સાથે છે, વિશ્લેષક છે, રાજકીય પ્રવક્તાઓ છે. જય, આ તડજોડ ઉપર શું કહી રહ્યા છે પ્રવક્તાઓ અને વિશ્લેષકો? જેનું પર ખૂબ જ રસપ્રદ તરજોડ છે અને એના માટે મારી સાથે હાલ વાત કરવા માટે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ચૂક્યા છે. સૌથી પહેલા પ્રશાંતભાઈ, તમારી પાસે જ આવીશ, તમને જ પૂછવા માંગીશ, શું કહેશો તમે આ તરજોડ ઉપર? જી બિલકુલ, અત્યારે એનડીએનો જે આંકડો છે એ ડેફિનેટલી મેજિક ફિગરને ક્રોસ છે, પણ એનડીએના જે ઘટક પક્ષો જે અત્યારે આપણે વાત કરી હમણાં નુપુરે એ 15 અને 16 એટલે ટીડીપી અને જેડીયુ જે બે મોટું ફેક્ટર છે. અત્યાર સુધી શું હતું? 2014માં સિંગલ હેન્ડ 282 બીજેપી, 2019માં 303 સિંગલ હેન્ડ. એટલે એ લોકો એનડીએના ઘટક પક્ષો ઉપર કાયદેસર કહી શકાય કે ઉપકાર, કે ભાઈ તમે અમારી જોડે રહો, અમે તમને 100% કંઈક આપીશું ને સાચવીશું, અને સાચવ્યા પણ છે. અનુપ્રિયા પટેલ જેવા હોય કે એ લોકોને. પણ આ વખતે ઘટક પક્ષોનું એક વજન વધી ગયું છે, કારણ કે સિંગલ હેન્ડ બીજેપી 273 નથી પહોંચી રહી. તો કંઈક ને કંઈક એમનું એક જેને કહેવાય નેગોશિએશન ફેક્ટર બહુ મોટું થઈ જશે આ લોકોનું. એ પછી ટીડીપી હોય કે જેડીયુ, અને જેડીયુમાં હમણાં ઓફલાઈન ચર્ચા કરી એમ કે હમાર ચાચા કી કોઈ ગેરંટી લેતા હે કા, એટલે એ નીતિશ કુમારની કેટલી ગેરંટી કે ટકી રહેશે? 2 દિવસ પહેલા મુલાકાત કરવા ગયા હતા. એ જ પ્રશ્નનો જવાબ આપણે મેળવીશું ડોક્ટર અનિલભાઈ પટેલ પાસેથી, બીજેપી પ્રવક્તા છે તેઓ. અનિલભાઈ, તમારું શું કહેવું છે? જે રીતે પ્રશાંતભાઈ કહી રહ્યા છે હમાર ચાચા કી કોઈ ગેરંટી નહીં લે सकता है, શું કહેશો તમે? એ પ્રશાંતભાઈનું વ્યક્તિગત આકલન હોઈ શકે, પરંતુ જે રીતે નીતિશજી સામેથી ભારતીય જનતા પાર્ટી જોડે આવ્યા અને બિહારમાં ગઠબંધનની સરકાર બનાવી, અગત્યની વસ્તુ એ છે કે પહેલી વખતે અને બીજી વખતે બંને વખતે ભારતીય જનતા પાર્ટી કરતાં ઓછી સીટ હોવા છતાં પણ એમને સીએમ બનાવ્યા. હા, નીતિશજી માટે વારંવાર આવું કહેવાય છે, પરંતુ આ વખતે જ્યારે આવ્યા છે અને એમણે સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટી સાથે સ્ટેજ શેર કર્યું, નરેન્દ્રભાઈ અને નીતિશજીએ સાથે પ્રચાર પ્રસાર કર્યો, અને બિહારમાં જે પરિણામ આવ્યું છે એ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ અને જેડીયુની સંયુક્ત તાકાતથી 40માંથી મોટાભાગની સીટો મેળવી રહ્યા હોય એવું દેખાય છે. સાથે સાથે ટીડીપીએ પણ ભાજપ છોડવાથી થતા નુકસાન એ ટીડીએ પણ જોઈ લીધેલા છે. એટલે અને ટીડીપી બીજેપીના ગઠબંધનથી વિધાનસભામાં પણ જે રીતે આંધ્રમાં જય ફાયદો થયો છે. જી એક મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, પ્રીતિ જણાવશે. સામે આવી રહ્યા છે અને કહેવાય ને કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે, જ્યાં વર્ષો સુધી નીતિનભાઈ પટેલે રાજ કર્યું, એવા મહેસાણાથી હરિભાઈ ચૌધરીની જીત થઈ ગઈ છે. મહેસાણા ઉત્તર ગુજરાતની મહત્વની બેઠક, અને જે કહેવાય કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે જિલ્લો કહેવાય છે, પહેલ અમારી સાથે જોડાઈ ગયા છે. પહેલ, રામજી ઠાકોરની હાથ, હરિભાઈ ચૌધરીની જીત, શું વિગતો? જી પ્રીતિ, ચોક્કસ અત્યાર સુધી મહેસાણા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, ત્યારે આજે પણ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ જે છે તે સીટ હાસિલ કરી છે. હરિભાઈ પટેલ જે છે તે જંગી લીડથી જીત્યા છે, અને જે રામજીભાઈ પટેલ છે તેમની હાર થઈ છે. અત્યારે હાલમાં જે પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે આપણને, કે અહીંયા જે ઉમેદવારો જે છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે ને ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ છે. ખરેખર ખુશીના આનંદ છે. ખાસ તો મારા કાર્યકર્તાઓ ગરમીમાં તપ્યા છે, તપસ્યા કરી છે, અને તપસ્યાનું પરિણામ આજે જંગી લીડમાં દેખાઈ રહ્યું છે. ત્યારે ખરેખર મારા નાના મોટા તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું, અને મહેસાણા જિલ્લાની જનતા, તમામ મતદારોએ જે મારા પર પ્રેમ વરસાયો છે, ખરેખર દિલથી આભાર માની રહ્યો છું. અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એટલા માટે હું ખાસ આભાર માનું છું કે તેઓ મને આમાં પસંદગી કરી અને આ કસોટીમાં હું પાર પડ્યો છું. તો સુરેન્દ્રનગરની વાત કરીએ, સુરેન્દ્રનગરમાં પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી બાજી માની રહી છે. ઉત્તર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધીમાં અત્યાર સુધીના જેટલા પણ અપડેટ સામે આવ્યા, આ તમામની વચ્ચે વાત કરીએ સુરેન્દ્રનગર, કે જ્યાં ભાજપ સતત આગળ ચાલી રહી છે. ચંદુ શિહોરા કે જેમણે અનેક વખત પ્રચાર પ્રસારમાં પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો, ભાજપના ચંદુ શિહોરા 2 લાખથી આગળ ચાલી રહ્યા છે. મારી સાથે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ જોડાયા છે. ભાવેશ, શું અપડેટ છે? જે રીતે આગળ ચાલી રહ્યા છે, હજી કેટલા રાઉન્ડ બાકી છે?
સૌથી મોટું અપડેટ એ છે કે સુરેન્દ્રનગરની સીટ છે એ ભારતીય જનતા પાર્ટી છે એ જીતી ગઈ છે 2014માં, 2019માં અને આ હેડ્રિક 2024માં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાની ભવ્ય જીત થઈ છે. હા, ખરેખર જે ગઈ વખતે જે લીડ મળી હતી 2,78,000ની એ લીડમાં ઘણા બધો ફેરફાર છે આ વખતે જોવા મળ્યો છે. હાલ હવે 2 રાઉન્ડ માત્ર બાકી છે. એની અંદર જોવા જઈએ તો અત્યારે 2 લાખ મતથી ચંદુભાઈ સિહોરા છે આગળ છે. 15મા રાઉન્ડ આવતાની સાથે જ તે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણે જ્યાં મતગણતરી થઈ છે સેન્ટર છોડી અને ચાલતી થઈ પકડી હતી, એટલે એક તરફા હાર છે ઋત્વિકભાઈની ફરી એકવાર સુરેન્દ્રનગરની સીટ ઉપર જોવા મળી રહી છે. પરંતુ જે સુરેન્દ્રનગર જિલ્લામાં જે નર્મદા કોળી તેમજ ક્ષત્રિય સમાજનો જે વિરોધ હતો એને લઈને લીડમાં ઘટાડો છે એ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર ભાવેશ તમામ વિગતો માટે. તો જે પ્રમાણે અત્યારે પરિણામનો દિવસ છે, તમામ દેશવાસીઓ પરિણામ જોઈ રહ્યા છે, ગુજરાતનું પરિણામ જોઈ રહ્યા છે.